Hello everyone, welcome to News Daddy and I am your friend Chetan Singh Chauhan. मैं डॉक्टर दरिया सिंह, हेड डिपार्टमेंट ऑफ ऑर्थोपेडिक सर्जरी एट पेरिंगोसिस हॉस्पिटल। आज की इवेंट का मुख्य उद्देश्य ये है लोगों को ये जानकारी देना कि हमारे यहाँ पे रोबोटिक ट्रू अलाइन टेक्निक हम शुरू करने जा रहे हैं और रोबोटिक ट्रू अलाइन टेक्निक का क्या बेनिफिट थे और क्या लिमिटेशंस ये बताने के लिए आज हमने ये प्रेस कॉन्फ्रेंस की। હું ડૉક્ટર પ્રણવ શાહ છું. હું અહીંયા ઓર્થોપેડિક ટ્રોમા એટલે કે ફ્રેક્ચરના વિભાગનો ઇન્ચાર્જ છું અને અમે બધા ઓર્થોપેડિક સર્જન્સ અહીં સિમ્સ હોસ્પિટલના ટીમ મેમ્બર છે મરેંગો સિમ્સ ઓર્થોપેડિક ટીમમાં. હવે આજની ઇવેન્ટનું મુખ્ય ઉદ્દેશ એ હતો કે સમાજને આપણે જાણ કરીએ કે એક નવી આધુનિક સેફ અને એમને સારો અનુભવ મળે એ રીતની જોઈન્ટ રિપ્લેસમેન્ટની ટેકનિક સિમ્સ હોસ્પિટલમાં શરૂ થઈ ગઈ છે. એકચ્યુઅલી 4-5 કેસ ઓપરેટ પણ થઈ ગયા છે સક્સેસફુલી, પણ આ લોન્ચિંગ વખતે આપણે કહીએ છીએ કે આ ટેકનિક હવે અહીંયા શરૂ થઈ છે. આના વિશે જો સમાજને જાણ મળે તો લોકોને આ ટેકનિકનો ફાયદો ઉઠાવવા માટે પ્રોત્સાહન મળે. એટલે આજની ઇવેન્ટનું મુખ્ય ઉદ્દેશ્ય હતું. એ સિવાય એક જે વસ્તુ સાહેબે ઘણા બધા ફેક્ટર્સથી તમને જણાવ્યું કે સિમ્સ હોસ્પિટલ સારામાં સારું કામ, સારામાં સારી ટેકનોલોજી અને પેશન્ટની સેફટી એટલે કે પેશન્ટને કોઈ જ રીતે નુકસાન ના થાય એ માટે થઈને જેટલી બી નવી ટેકનોલોજી આવશે એ સમયાંતરે એ લેતા જ જશે. એ અમારા ટ્રીટમેન્ટ પ્રોટોકોલમાં અમે ઇમ્પ્રૂવ કરતા જ જઈશું અને આ બધું કરીને પણ અમે એવું કોશિશ કરીએ છીએ કે અમદાવાદના સ્ટેન્ડર્ડ પ્રમાણેની પ્રાઇસિંગ હોય. બોમ્બે અને દિલ્હી જેવી ટ્રીટમેન્ટ આપીએ એટલે બોમ્બે અને દિલ્હી જેવા ચાર્જીસ હોય એવું નથી કરતું. એના વિશે તમે એક સવાલ પૂછ્યો કે ઢીંચણના દુખાવાના પ્રોબ્લેમ્સ અત્યારે વધી ગયા છે એનું શું કારણ છે. તો એકચ્યુઅલી અમારી પાસે આ હોસ્પિટલમાં એક કોમ્પ્રિહેન્સિવ ટીમ છે. યંગ પીપલ જેને કિડનીના પ્રોબ્લેમ છે, જેમાં સ્પોર્ટ્સ ઇન્જરીઝ થતી હોય છે, તો આપણી પાસે સ્પોર્ટ્સ ઇન્જરી સ્પેશિયલ ડૉક્ટર સમીપભાઈ છે. તો સમીપભાઈ એ બધા લોકોની ફાટેલી ગાદીને રિપેર કરવાનું કામ કરી શકે છે. મિડલ એજ પર્સન હોય જેમ કે 40-45 વર્ષના મારી ઉંમરના, જે લોકોને નીમાં અમુક ભાગ ખરાબ થઈ ગયો છે, તો એ ભાગને બદલવાની ટેકનિક છે એ યુનિકોન્ડલર એ દરિયાસિંહ કરે છે. એ ભાગને કોઈ વખત આપણે ખાલી રીઅલાઇનમેન્ટ કરી દઈએ, વાંકા પગને સીધા કરી દઈએ અને ફાયદો થાય, એ પણ અમારી હોસ્પિટલમાં અમે કરીએ છીએ. એટલે આપણે ટીચરનો પ્રોબ્લેમ લઈને પેશન્ટ આવ્યું તો એને જે એની જરૂરિયાત પ્રમાણે વોટ એવર બેસ્ટ ટેકનિક ઇઝ અવેલેબલ, ડિફરન્ટ સ્પેશિયાલિસ્ટ આર ધેર, જરૂર પડે એ સ્પેશિયાલિસ્ટ એ પેશન્ટને એને માટે જે બેસ્ટ ટ્રીટમેન્ટ કરશે. પણ પ્રિવેન્શન માટે, સાચવવા માટે શું કરવું? તો ડેફિનેટલી આજના જમાનામાં આપણે જે પ્રદૂષિત ખોરાક, પ્રદૂષિત વાતાવરણમાં રહીએ છીએ એ આપણા આખા શરીરને ઓક્સિડેટિવ ડેમેજ કરે છે. દરેક અંગ આપણો વહેલો ઘરડો થાય છે એઝ કમ્પેર્ડ ટુ પ્રિવિયસલી. એટલે આપણા ખોરાક પાણીમાં શુદ્ધતા જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી આમાં કંઈ ઇમ્પ્રુવમેન્ટ આવવાનું નથી. એ સિવાય બે મુદ્દા અગત્યના છે. વિટામિન ડીની કમી, જે આપણે બધા ઇન્ડોર રહીએ છીએ, હવે બહાર નથી રહેતા, અને આપણો ખોરાકની ક્વોલિટી બગડી છે એટલે વિટામિન ડીની કમીના કારણે આપણને પ્રોબ્લેમ થશે. અને એની સાથે સાથે આપણી અમુક શૈલીઓ, જેમ કે આપણે એક્સરસાઇઝ નથી કરતા, આપણા સ્નાયુઓ નબળા પડી જાય છે અને છતાંય આપણે ડેમેજિંગ એક્ટિવિટી જેમ કે પલાઠી વાળીને બેસવું, જમીન પર બેસવું તો ચાલુ જ રાખ્યું છે. તો એના કારણે આપણા ટીચરના પ્રોબ્લેમો વધી રહ્યા છે. એટલે જો કોઈએ એવું જોઈએ કે ભાઈ આજે 20 વર્ષની ઉંમર છે અને મને આગળ ફ્યુચરમાં ટીચરના પ્રોબ્લેમ ના થાય માટે શું કરવું, તો પૌષ્ટિક ખોરાક લેવો, દૂષણોથી દૂર રહેવું, દારૂ, બીડી, સિગરેટ, તંબાકુથી દૂર રહેવું અને વ્યવસ્થિત કસરત કરતા રહેવું. આ બધું જો એ કરશે અને સ્નાયુ મજબૂત રાખશે તો મારા ખ્યાલથી 70-80 વર્ષે પણ એને જોઈન્ટ રિપ્લેસમેન્ટની જરૂર ના પડે એવું થશે. If you have liked this video, then please like, share and subscribe to our channel.